પહેલો પ્રશ્ન છે, મોટર વ્હીકલ એક્ટ 1988ની કઈ કલમ અંતર્ગત સ્ટેજ કેરેજના સંદર્ભમાં કંડક્ટર તેની ફરજ બજાવવામાં નિષ્ફળ રહે તો દંડની જોગવાઈ કરવામાં આવેલ છે? મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમ 178ની પેટા કલમ 2માં 178 એની પેટા કલમ 2 હેઠળ સ્ટેજ કેરેજમાં કંડક્ટર પોતાની ફરજો યોગ્ય રીતે ન બજાવે તો તેના માટે દંડની જોગવાઈ કરવામાં આવી છે. કલમ નંબર 178ની પેટા કલમ 2માં. ગુજરાત મોટર વ્હીકલ નિયમો 1989ના કયા ભાગમાં કંડક્ટર લાયસન્સ તેમજ કંડક્ટરની ફરજોની માહિતી આપવામાં આવેલ છે? ગુજરાત મોટર વ્હીકલ નિયમો 1989ના ભાગ 3માં કંડક્ટર લાયસન્સ, તેની લાયકાતો, ફરજો અને સંબંધિત નિયમોની જોગવાઈ આપવામાં આવી છે. બસ ટ્રેકિંગ અને પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ એટલે કે PIS રજૂ કરનાર દેશમાં સૌપ્રથમ રાજ્ય કયું છે? GSRTC દ્વારા બસોના રિયલ ટાઈમ ટ્રેકિંગ અને મુસાફરોની સુવિધા માટે PIS અમલમાં મૂકનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું હતું. એટલે આવશે ગુજરાત રાજ્ય. ટાંકીમાં પ્રથમ નળ ચાલુ કરવાથી 30 મિનિટમાં ટાંકી ભરાય છે, બીજા નળથી 20 મિનિટમાં અને ત્રીજા નળથી 60 મિનિટમાં ટાંકી ભરાય છે. જો ત્રણેય નળ એકસાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી ક્યારે ભરાય? અહીં આપેલું છે કે પહેલો નળ ચાલુ કરવાથી 30 મિનિટમાં ટાંકી ભરાય છે, બીજો નળ ચાલુ કરવાથી 20 મિનિટમાં ટાંકી ભરાય છે અને ત્રીજો નળ ચાલુ કરવાથી 60 મિનિટમાં ટાંકી ભરાય છે. જો ત્રણેય નળ એકસાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી ભરવા માટે કેટલો સમય લાગશે એ આપણે મેળવવાનું છે. પહેલો નળ છે એ 30 મિનિટમાં ભરાય છે, પહેલા નળ માટે 30 મિનિટ, બીજો નળ છે એ 20 મિનિટ લે છે અને ત્રીજો નળ છે એ 60 મિનિટ લે છે. આ ત્રણેયનો લસા થશે 60. તો પહેલાને 2 વડે ગુણીએ ત્યારે 60 આવશે, 3 દુ 6 અને બીજાને 3 વડે ગુણીએ ત્યારે 60 આવશે અને ત્રીજાને 1 વડે ગુણીએ ત્યારે 60 આવશે. ત્રણેયનો ટોટલ કરીએ, 3 ને 2 5 ને 1 6, લસા 60 છે, કુલ સંખ્યા એવી 6. તો 60 ભાગ્યા 6 કરીએ, 60 ભાગ્યા 6 એટલે આવશે 10, થશે 10 મિનિટ. ત્રણેય નળ એક સાથે ચાલુ કરવામાં આવે તો 10 મિનિટમાં ટાંકી ભરાશે. ઓપ્શન સી. સંયુક્ત રાષ્ટ્રના ગ્લોબલ ફોરમ ફોર રોડ ટ્રાફિક સેફ્ટીનું સંચાલન કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા કરવામાં આવે છે? તેનો જવાબ આવશે ઓપ્શન બી, યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક કમિશન ફોર યુરોપ એટલે કે UNECE દ્વારા કરવામાં આવે છે. ત્રણ મુસાફરો જેમાં એક 7 વર્ષનું બાળક છે 3 સ્ટેજની મુસાફરી કરે છે. જો એક સંપૂર્ણ ટિકિટનું ભાડું 72 રૂપિયા હોય તો ત્રણેય મુસાફરોને કુલ કેટલું ભાડું ચૂકવવું પડે? મુસાફરોની સંખ્યા છે 3, એમાં એક છે એ 7 વર્ષનું બાળક છે. 7 વર્ષના બાળક માટે અડધી ટિકિટ થશે અને 2 પુખ્ત એટલે કે 2 આખી ટિકિટ થશે અને 1 અડધી ટિકિટ. તો 2 પુખ્ત વ્યક્તિ માટે એનું ભાડું થશે 2 ગુણ્યા 72. 2 ગુણ્યા 72 કરીએ એટલે આવશે 144 અને 1 અડધી ટિકિટ, 1 થશે અડધી ટિકિટ. કુલ ભાડું છે 72 રૂપિયા, એના અડધા થશે 36 રૂપિયા. કુલ ટોટલ કરીએ 144 પ્લસ 36 તો થશે 180 રૂપિયા. તો ત્રણેય મુસાફરોને કુલ 180 રૂપિયા ભાડું ચૂકવવું પડશે.
આગળનો પ્રશ્ન છે અતિ પ્લસ અલ્પ સંધિ જોડો. સંધિ જોડવાની છે અતિ પ્લસ અલ્પ એટલે થશે અત્યલ્પ. ઓપ્શન બી. ઓગણીસો 29માં પૂર્ણ સ્વરાજનો ઠરાવ કયા અધિવેશનમાં પસાર કરવામાં આવ્યો હતો? ડિસેમ્બર 1929માં પંડિત જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં યોજાયેલ લાહોર અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. એ હતું લાહોર અધિવેશન. માઇક્રોસોફ્ટ વર્ડમાં કોપી માટેની શોર્ટકટ કી કઈ છે? કોપી માટેની શોર્ટકટ કી છે Ctrl+C. Ctrl+S છે એ સેવ માટે વપરાય છે, સેવ કરવા માટે. Ctrl+P છે એ પ્રિન્ટ માટે વપરાય છે અને Ctrl+V છે એ પેસ્ટ માટે. પાંત્રીસ વિદ્યાર્થીઓના જૂથની સરેરાશ ઉંમર આપેલી છે 15 વર્ષ. જ્યારે તેમના શિક્ષકની ઉંમર સાથે જોડવામાં આવે તો સરેરાશ ઉંમર 1 વર્ષ વધી જાય છે. તો શિક્ષકની ઉંમર શોધો. અહીં આપેલું છે 35 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર આપેલી છે 15. તો 35 વિદ્યાર્થીઓની કુલ ઉંમર મેળવીએ કે 35 વિદ્યાર્થીઓની કુલ ઉંમર, તેમની કુલ ઉંમર થશે 35 ગુણ્યા 15 એટલે થશે 35 ગુણ્યા 15 કરીએ એટલે આવશે 525. તેમની સાથે એક શિક્ષકની ઉંમર જોડવામાં આવે છે 1 વર્ષ એટલે કે શિક્ષકની ઉંમર એમાંથી 1 વધી જાય એટલે થશે 36 અને નવી સરેરાશ ઉંમર થશે 16 વર્ષ. તો કુલ ઉંમર ગણીએ, કુલ ઉંમર બરાબર 36 ગુણ્યા 16. 36 ગુણ્યા 16 કરીએ એટલે આવશે 576 વર્ષ. તો શિક્ષકની ઉંમર મેળવવા માટે 576 માઇનસ 525 કરીએ એટલે આપણને શિક્ષકની ઉંમર મળશે. -525 એટલે આવશે 51 વર્ષ. તો શિક્ષકની ઉંમર થશે 51 વર્ષ. ઓપ્શન સી. આગળનો પ્રશ્ન છે મળેલા જીવ એ કયા લેખકની ગુજરાતી નવલકથા છે? મળેલા જીવ એ પન્નાલાલ પટેલની નવલકથા છે. રોહન ઉત્તર દિશામાં 5 કિલોમીટર ચાલે છે, પછી તે જમણે વળીને 3 કિલોમીટર ચાલે છે, ફરી જમણે વળીને 5 કિલોમીટર ચાલે છે. તો તે પોતાના શરૂઆતના બિંદુથી કેટલા કિલોમીટર દૂર હશે? અહીં રોહનનું સ્થાન ધારો કે આપણે અહીંયા હોય ત્યાંથી ઉત્તરની દિશા તરફ તે 5 કિલોમીટર ચાલે છે. ઉત્તર દિશા તરફ 5 કિલોમીટર ચાલે છે. ત્યાંથી જમણી બાજુ વળીને 3 કિલોમીટર ચાલે છે. ત્યાંથી જમણી બાજુ ફરી વળીને તે 5 કિલોમીટર ચાલે છે. તો તે પોતાના શરૂઆતના બિંદુથી કેટલા કિલોમીટર દૂર હશે? શરૂઆતનું બિંદુ અહીંયા છે તો તે અહીંયા સુધી પહોંચ્યો તો કેટલા કિલોમીટર દૂર હશે? તો આ થશે 3 કિલોમીટર. અહીંયા જેટલું અંતર છે એટલું જ તે આ અંતર થશે એટલે થશે 3 કિલોમીટર. ઓપ્શન એ. શ્રી વિનોદ કિનારીવાળા અને શ્રી ઉમાકાંત કડિયા કઈ ચળવળ વખતે શહીદ થયા હતા? 1942ની હિન્દ છોડો ચળવળ દરમિયાન અમદાવાદમાં ગુજરાત કોલેજ ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવતા વિનોદ કિનારીવાળા અને ખાડિયા વિસ્તારમાં ઉમાકાંત કડિયા એ શહીદ થયા હતા.
એટલે એનો જવાબ આવશે હિંદ છોડો ચળવળ દરમિયાન. હી ઇઝ ખાલી જગ્યા હોનેસ્ટ કંડક્ટર. અહીં આર્ટિકલ દ્વારા એ, એન, ધ એના આર્ટિકલ દ્વારા ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. અહીં ખાલી જગ્યાની પછી તરત જ આવે છે હોનેસ્ટ, એટલે કે એનો ઉચ્ચાર થશે અથી. માટે ખાલી જગ્યામાં આવશે અન આર્ટિકલ, જેનો ઉચ્ચાર અથી એટલે કે સ્વરથી થતો હોય એની આગળ આવશે એન આર્ટિકલ. આગળનો પ્રશ્ન છે રોડ સાઇનના મુખ્ય પ્રકારો કયા છે? રોડ સાઇન એટલે કે સડક સંકેતોના મુખ્યત્વે 3 પ્રકાર હોય છે: નિયમનકારી અથવા તો આદેશાત્મક સંકેતો, ચેતવણી દર્શાવતા સંકેતો અને માહિતી અથવા તો સૂચનાત્મક સંકેતો. એટલે અહીં એનો જવાબ આવશે ઓપ્શન એ, ખતરાની ચેતવણી, નિયમનકારી અને સૂચનાત્મક. આગળનો પ્રશ્ન છે એક ટિકિટના ₹20 લેખે કુલ ₹100 ભાડું વસૂલ કરવામાં આવ્યું. મુસાફરી 5 સ્ટેજની લક્ઝરી બસમાં કરવામાં આવી હોય તો કુલ મુસાફરોની સંખ્યા કેટલી થાય? અહીં એક ટિકિટનું ભાડું છે ₹20, તેણે ચૂકવવામાં આવ્યું છે ₹100. તો કુલ મુસાફરોની સંખ્યા આપણે મેળવવાની છે. તો કુલ મુસાફરની સંખ્યા બરાબર એને કુલ ભાડું ચૂકવ્યું ₹100 અને એક ટિકિટનું ભાડું છે ₹20. 100 ભાગ્યા 20 કરીએ એટલે જવાબ આવશે 5, એટલે કે 5 મુસાફર હશે. ઓપ્શન સી. માઇક્રોસોફ્ટ વર્ડ 2013ની ડિફોલ્ટ ફોન્ટ સાઇઝ ખાલી જગ્યા છે. માઇક્રોસોફ્ટ વર્ડ 2013માં ડિફોલ્ટ ફોન્ટ સાઇઝ છે 11 pt. એટલે ઓપ્શન ડી. પાંચ બાળકોની સરેરાશ ઉંમર આપેલી છે 24 વર્ષ. એક નવા બાળકનો ઉમેરો થતાં સરેરાશ ઉંમર થાય છે 22 વર્ષ. તો નવા બાળકની ઉંમર કેટલી હશે? કે 5 બાળકોની કુલ ઉંમર, એની સરેરાશ ઉંમર આપેલી છે 24 ઉંમર, તો એની કુલ ઉંમર થશે 120 વર્ષ. 5 × 24 કરીએ એટલે આવશે 120. એમાં એક નવું ઉમેરવામાં આવે છે, એક બાળક ઉમેરવામાં છે, તો એની સંખ્યા થશે 6. 6 × એની સરેરાશ ઉંમર આપેલી છે 22 વર્ષ. 6 × 22 એટલે થશે 132 વર્ષ. તો નવા બાળકની ઉંમર આપણે બાદ કરીએ, 132 - 120 કરીએ એટલે આપણે નવા બાળકની ઉંમર મળશે. -132 - 120 એટલે આવશે 12 વર્ષ. નવા બાળકની ઉંમર થશે 12 વર્ષ. ઓપ્શન ડી. માઇક્રોસોફ્ટ વર્ડમાં સૌથી નીચે દેખાતી પટ્ટીને ખાલી જગ્યા કહે છે. માઇક્રોસોફ્ટ વર્ડમાં સૌથી નીચે દેખાતી પટ્ટીને શું કહેવામાં આવે છે? સૌથી નીચે દેખાતી પટ્ટીને કહેવાય છે સ્ટેટસ બાર. જો કોઈ સાંકેતિક ભાષામાં BUS એને CVT લખવામાં આવે તો TICKET ને કેવી રીતે લખાય? અહીં આપેલું છે BUS, એને લખવામાં આવે છે CVT. અહીંયા B પછી આવશે C, U પછી આવશે V અને S પછી આવશે T. એવી જ રીતે આપણે અહીંયા જોઈએ T પછી સંખ્યા આવશે U અને I પછી આવશે J, C પછી આવશે D,
કે પછી આવશે એલ, ઈ પછી આવશે એફ અને ટી પછી આવશે મૂળાક્ષર યુ. તો આપણો અહીં જવાબ થશે યુ જે ડી એલ એફ યુ, ઓપ્શન એ. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના કેબિનેટ મંત્રી કોણ છે? કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના કેબિનેટ મંત્રી છે નીતિન ગડકરી. કોઈપણ મુસાફર વધુમાં વધુ કેટલા માસ માટે પોતાનો માલ સામાન ક્લોક રૂમમાં રાખી શકે છે? જીએસઆરટીસી અથવા તો રેલવેના નિયમો મુજબ મુસાફર વધુમાં વધુ 1 મહિના સુધી પોતાનો માલ સામાન ક્લોક રૂમમાં રાખી શકે છે. ઓપ્શન એ. 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતી ટ્રેન જો એક થાંભલાને 9 સેકન્ડમાં ઓળંગે તો ટ્રેનની લંબાઈ કેટલી હશે? અહીં તમને આપેલું છે, ઝડપ આપેલી છે અને સમય આપેલો છે. તો ટ્રેનની લંબાઈ મેળવવાની છે. અહીં ઝડપ આપેલી છે કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલી છે, તો એને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું પડશે. ઝડપ આપેલી છે 60, એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવા માટે 5/18 વડે તેને ગુણવું પડશે. અહીં છેદ ઉડાડીએ, 18 આવશે 6 તેરી 18 અને 60ના ભાગ પાડશે 10 6 60, 6 6 કેન્સલ થશે, 10 × 5 એટલે આવશે 50/3. ઝડપ મળી 50/3 અને સમય આપણને આપેલો છે 9 સેકન્ડ. તો સૂત્ર લગાડીએ કે લંબાઈ બરાબર ટ્રેનની લંબાઈ બરાબર ઝડપ ગુણ્યા સમય. ઝડપ આપણને મળી 50/3 અને સમય આપેલો છે 9 સેકન્ડ. 3 તેરી 9, 5 તેરી 15 અને 1 0 એટલે આવશે 150 મીટર. ટ્રેનની લંબાઈ થશે 150 મીટર. ટ્રાફિક સિગ્નલ પર ઝબકતી લાલ લાઇટ એનો અર્થ શું થાય છે? ટ્રાફિક સિગ્નલ પર ઝબકતી લાલ લાઇટ એ દર્શાવે છે કે વાહન સંપૂર્ણપણે ઊભું રાખવું અને રસ્તો સુરક્ષિત લાગે ત્યારે જ આગળ વધવું. અહીં ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે કે આઈ ખાલી જગ્યા એ મૂવી વેન યુ કોલ્ડ મી યસ્ટરડે. અહીં ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી અને તે દરમિયાન બીજી ઘટના બની હોય ત્યારે પાસ્ટ કન્ટિન્યુ ટેન્સ વપરાય છે. તેથી એનો જવાબ આવશે વોઝ વોચિંગ. એનો જવાબ થશે વોઝ વોચિંગ. આઈ વોઝ વોચિંગ એ મૂવી વેન યુ કોલ્ડ મી યસ્ટરડે. વાદળી રંગના ગોળાકાર સંકેતો શું સૂચવે છે? વાદળી રંગના ગોળાકાર ટ્રાફિક સંકેતો ફરજિયાત પાલન કરવાના આદેશો દર્શાવે છે. આદેશાત્મક અનુદેશ. એક બસમાં કુલ 80 મુસાફરો હતા. બસ બ્રેકડાઉન થતાં દરેક મુસાફરને 2.50 લેખે રિફંડ આપવામાં આવ્યું. તો કુલ કેટલી રકમ ચૂકવવામાં આવી? કુલ મુસાફરો હતા 80. દરેક મુસાફરને 2.50 રૂપિયા 2.50 છે એ રિફંડ આપવામાં આવ્યું, એટલે કે એને પરત આપવામાં આવ્યા. તો કુલ કેટલી રકમ ચૂકવવામાં આવી હશે? 80 × 2.50 કરીએ એટલે આવશે રૂપિયા 200. તેમને કુલ 200 રૂપિયા બધાને ચૂકવવા પડ્યા હશે. નીચેનામાંથી સાચી જોડણી શોધો. નીચે આપેલા 4 ઓપ્શન છે, એમાંથી સાચી જોડણી કઈ છે તે આપણે મેળવવાનું છે. પેલું આપેલું છે ધુમાડો, એની સાચી જોડણી થશે ધુમાડો. જુગારી, એ જોડણી પણ
ખોટી છે. ઊંચાઈ એ પણ જોડણી ખોટી છે. આખો ઉ આવશે, ઊંચાઈ. અને આ જોડણી છે એ સાચી છે. એટલે એનો જવાબ થશે ઓપ્શન સી, કુહાડી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ હતા ડોક્ટર એની બેસન્ટ. આગળનો પ્રશ્ન આપેલો છે, આપણને શ્રેણી પૂર્ણ કરવાની છે. શ્રેણી આપેલી છે 4, 9, 16, 25, 36 અને આગળની સંખ્યા કઈ આવશે તે આપણે મેળવવાનું છે. અહીં આપણે જોઈએ કે 4 આપેલા છે અને 9, 16, 25 અને 36 આ બધી સંખ્યા છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો 2 નો વર્ગ જોઈએ કે 2 નો વર્ગ થશે 4. એવી જ રીતે 3 નો વર્ગ છે એ 9 થશે. અહીં શ્રેણીમાં પણ એમ જ આપેલું છે 4, 9, 16. 16 નું વર્ગમૂળ થશે 4 એટલે કે 4 નો વર્ગ થશે 16. 5 નો વર્ગ 25. 6 નો વર્ગ 36. હવે આપણે આગળની સંખ્યા થશે 7. 7 નો વર્ગ થશે 49. તો શ્રેણીમાં આગળ આવશે 49, ઓપ્શન બી. નીચેના પૈકી કયું પુસ્તક શ્રી અરવિંદ ઘોષ દ્વારા લખવામાં આવ્યું હતું? ભવાની મંદિર. ભવાની મંદિર નામની પુસ્તિકા અરવિંદ ઘોષ દ્વારા લખવામાં આવી હતી. પાંચ કંડક્ટરના રોજના સરેરાશ ટિકિટ વેચાણની રકમ છે 2000. જો તેમાં વધુ એક કંડક્ટરનું વેચાણ 2600 ઉમેરવામાં આવે તો નવી સરેરાશ કેટલી થશે? 5 કંડક્ટરોનું વેચાણ થશે. 5 કંડક્ટરોમાં એમની રકમ છે 2000. 5 કંડક્ટરોની વેચાણ છે 2000. તો એના રૂપિયા થશે 5 દુ 10,000. તેમાં એક કંડક્ટરનું વેચાણ ઉમેરવામાં આવે છે એટલે એક કંડક્ટરનું ઉમેરાય એટલે કે 6 કંડક્ટર થશે. તો 6 કંડક્ટરનું કુલ વેચાણ થશે રૂપિયા 10,000 પ્લસ એમાં 2600 ઉમેરીએ એટલે થશે 12,600 રૂપિયા. તો એની સરેરાશ કાઢીએ કે નવી સરેરાશ થશે. સરેરાશ કાઢીએ કુલ રૂપિયા છે 12,600 અને એમની કંડક્ટરની સંખ્યા છે 6 એટલે થશે 2100 રૂપિયા. તો નવી સરેરાશ થશે 2100 રૂપિયા, ઓપ્શન એ. ભારતના નેપોલિયન તરીકે કોણ પ્રખ્યાત છે? ભારતના નેપોલિયન તરીકે પ્રખ્યાત છે સમુદ્રગુપ્ત. વોટ ઇઝ ધ એન્ટોનિમ ઓફ એરિવલ? એરિવલ એટલે કે થશે આગમન. એરિવલનો વિરુદ્ધાર્થી શબ્દ થશે ડિપાર્ટર એટલે કે પ્રસ્થાન અથવા તો ઉપડવું. જો બસના ભાડામાં 20% વધારો કરવામાં આવે અને મૂળ ભાડું 150 રૂપિયા હોય તો વધારા પછીનું નવું ભાડું કેટલું થશે? બસના ભાડામાં 20% વધારો કરવામાં આવે છે અને મૂળ ભાડું છે 150 રૂપિયા. તો 150 ના 20%, 150 ના 20% કરીએ તો થશે 0 0 કેન્સલ. 15 દુ 30, 30 રૂપિયા થશે અને નવું ભાડું થશે
વધારા પછીનું નવું ભાડું થશે, મૂળ ભાડું છે 150 રૂપિયા અને એમાં 20% વધારો કરતાં મળ્યું 30 રૂપિયા, એટલે થશે 180 રૂપિયા. ઓપ્શન સી. અ પર્સન who drives a vehicle is called a ખાલી જગ્યા. એટલે કે જે વ્યક્તિ ડ્રાઈવ એટલે કે વાહન ચલાવતો હોય તેને શું કહેવામાં આવે છે? વાહન ચલાવનાર વ્યક્તિને કહેવામાં આવે છે ડ્રાઈવર. એટલે એનો જવાબ થશે ડ્રાઈવર. એક બસ 450 કિલોમીટરનું અંતર 9 કલાકમાં કાપે છે, તો તે બસની સરેરાશ ઝડપ કેટલી હશે? અહીં આપણને અંતર આપેલું છે અને સમય આપેલો છે, તો એની ઝડપ આપણે મેળવવાની છે. સૂત્ર મૂકીએ, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. અંતર આપેલું છે 450 કિલોમીટર, સમય આપેલો છે 9 કલાક. 9 પંચા 45 એટલે થશે 50. 50 કિમી પ્રતિ કલાક. ઓપ્શન બી. આગળનો પ્રશ્ન છે, કચ્છના કયા શહેરમાં ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે? કચ્છના મુન્દ્રા શહેરમાં ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે. સૂર્યના સીધા કિરણ કર્કવૃતથી ખસીને દક્ષિણ વિષુવવૃત્ત તરફ જાય છે, તેને શું કહેવામાં આવે છે? તેને કહેવાય છે દક્ષિણાયન. ઇફકો શેના માટે પ્રખ્યાત છે? ઇફકો છે એ રાસાયણિક ખાતર માટે પ્રખ્યાત છે. આગળનો પ્રશ્ન છે, તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. આ ઘોષણા કયા મહાપુરુષે કરી હતી? તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. આ ઘોષણા કરનાર હતા સુભાષચંદ્ર બોઝ. સ્વામી વિવેકાનંદજીનું બાળપણનું નામ શું હતું? સ્વામી વિવેકાનંદનું બાળપણનું નામ હતું નરેન્દ્ર. સંસ્કૃત મહાકાવ્ય મેઘદૂતના સર્જકનું નામ શું હતું? સંસ્કૃત મહાકાવ્ય મેઘદૂત એના સર્જકનું નામ હતું કવિ કાલિદાસ. કયા યુગને ભારતના ઇતિહાસમાં સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે? ગુપ્ત યુગને ભારતના ઇતિહાસમાં સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. ગાંધીજીએ ભારતમાં આવીને સૌપ્રથમ કયો સત્યાગ્રહ શરૂ કર્યો હતો? ગાંધીજીએ ભારતમાં આવીને સૌપ્રથમ ચંપારણ સત્યાગ્રહ શરૂ કર્યો હતો. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં 26 જાન્યુઆરી 1930ના દિવસે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા દેશભરમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો? 26 જાન્યુઆરી 1930ના દિવસને સ્વાતંત્ર્ય દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા? લોર્ડ માઉન્ટબેટન. સરસ્વતી ચંદ્ર નવલકથા કોણે લખેલી છે? સરસ્વતી ચંદ્ર નવલકથા લખનાર છે ગોવર્ધન રામ ત્રિપાઠી. સુપ્રીમ કોર્ટે કયું ઐતિહાસિક જજમેન્ટ કામકાજના સ્થળે કામ કરતી મહિલાઓની જાતીય સતામણી અટકાવવા માટેની માર્ગદર્શિકા આપે છે?
એ છે વિશાખા જજમેન્ટ. કયો વેદ સૌથી જૂનો મનાય છે? ઋગ્વેદને સૌથી જૂનો માનવામાં આવે છે.